Alhamdulillahi Rabbil Alameen wa bihi nasta'een innahu khayrun nasirin wa mu'een wassalatu wassalamu ala ashrafil anbiya'i wal mursaleen khatamin nabiyyin sayyidina wa nabiyyina wa maulana Abil Qasimi Mustafa Muhammad Allahumma salli ala Muhammad wa ali Muhammad وبآله طيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين أما بعد السلام عليكم جميعا ورحمة الله وبركاته Alaikum salam wa rahmatullahi wa barakatuh. સૌથી પહેલા તો માશાઅલ્લાહ હું સતાંબે જમાતની ટીમનું તમે બધાનું તહેદિલથી શુક્રિયા અદા કરું છું કે ફરીવાર મને આ મોકો ગનીમત સમજીને હું અલ્હમ્દુલિલ્લાહ તમારી ખિદમતમાં હાજર થયો કે જે હું આ તમારા સાથે એક અઝીમ ઇબાદતમાં પણ હું શામિલ થઈ શકું અને જે હમણાં એક આસમાની ઇમ્તિહાન આવી હતી જેનું અસર ભલે તમે દૂર હતા પણ મારા દિલમાં જરૂર થયો છે અને સાચે ને થોડીક વાર માટે હું પોતે પણ શોક થઈ ગયો કે સતાન્દ્રેમાં કે આપણે રિજનમાં એવી રીતે કોઈ દિવસ મને લાગે છે થયું ન હતું પણ એમાંથી અલ્હમ્દુલિલ્લાહ જેવી રીતે મને એવરી મોમેન્ટ એવરી ડે મને સમાચાર મળતા હતા કે ભલે આપણી જમાત બીજા જમાતોથી સંખ્યામાં ઓછી કે નાની હોય પણ અલ્હમ્દુલિલ્લાહ તેઓનું દિલ મોટું છે તેઓનું દિલ મોટું છે અલ્હમ્દુલિલ્લાહ કે એકબીજાને સપોર્ટ કર્યા એકબીજાને ઉત્તેજન આપ્યા એકબીજાને ભલે આપણે કાંઈ ન કરી શકતા હોય તોય છતાં પણ વ્યાધિ ન કરજો અલ્લાહ બધું સારું કરશે આ ફક્ત એક શબ્દો જે છે ને ઇન્સાનની લાઈફને ઓટોમેટિકલી ચેન્જ કરી નાખે છે આપણે ખબર નથી પડતી કે ઇન્સાન જે છે ક્યાં હતું અને ક્યાં આવી ગયું અને હું દુઆ કરું છું કે પરવરદિગાર અલ્લાહ સુબ્હાનહુ તઆલા તમને એવી જ રીતે મોહબ્બત રાખે એવી જ રીતે તમારી અંદર તમારી રોજીમાં જે છે બરકત ઇનાયત કરે અને એવી જ રીતે પ્યાર મોહબ્બતની સાથે જે છે તમે હંમેશા પરવાન ચલાવે અને આપણે એવું બનાવે કે જે બીજા જોઈ કરીને આપણાથી કાંઈ ફાયદો ઉપાડે એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર જેવી રીતે ટ્રેડિશનલી તમે એમ લાગતું હશે કે હું આયત ઈજ કુતિબા અલૈકુમ સિયામ વાળી આયત પઢીશ કે જે રોજ એવરી માય રમઝાનમાં આપણા સ્કોલર્સ આપણા ઉલમાએ આયત પઢે છે કે પણ ના હું ટ્રેડિશનલથી નહીં હું કરું ઇન્શાઅલ્લાહ હું જરાક ડિફરન્ટ તરીકેથી હું એ આયત પઢીશ કે લકદ ખલકનલ ઇન્સાન ફી અહસનિ તકવીમ સૂરત તીનની આયત છે ને એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહેવા માંગે તમે તમારી નજદીક જે છે મારું મૌઝૂ ખબર છે શું છે તમે જે છે કાંઈ ખબર છે શું મૌઝૂ છે મારું મૌઝૂ શું છે અશરે મુહર્રમમાં જે તમે વાંચ્યા હશો કે માહે મુબારકે રમઝાનમાં આપણે અમારું માઇન્ડસેટને કેવી રીતે નેગેટિવથી પોઝિટિવમાં ચેન્જ કરે એના માટે માહે મુબારકે રમઝાન આપણા માટે એક અઝીમ તોહફો છે બહેતરીન ગિફ્ટ છે આપણા પાસે એટલું બહેતરીન તોહફો છે એ માહે મુબારકે રમઝાન આપણે જરાય પણ એની બારામાં અગર વિચાર કરે થોડું પણ આપણે અગર બહાર નીકળશું માહે મુબારકે રમઝાનમાંથી અગર આપણી અમુક ટેક્ટિક્સને અગર આપણે ફોલો કર્યા our life will be changed completely हमारी जिंदगी ऑटोमेटिकली बदली શકે છે અલ્લાહ કેટલો કરીમ છે અલ્લાહ કેટલો રહેમાન છે અલ્લાહ કેટલો જે છે મહેરબાન વાળો છે કે અમારા જેવા નાકિસ ઇન્સાનને અહસન તકવીમ ઉપર ફાઇઝ કરવા માટે બલંદી ઉપર લઈ જવા માટે આ ઇન્સાનને બલંદી ઉપર લઈ જવા માટે આ માહે મુબારકે રમઝાનનું ગિફ્ટ અલ્લાહે આપ્યું છે અમને અમારા માટે અહેસાન કર્યો છે કે અમારા માટે
આ બલંદી કે અલ્લાહ અમને કેટલું ચાહે છે, અલ્લાહ અમને કેટલી મોહબ્બત કરે છે. અમે બિલીવ નથી કરી શકતા કે અલ્લાહ અમારા સાથે કેટલી મોહબ્બત કરે છે. અગર આપણે વિચાર કરે, ગૌર કરે ના, આજે 21મી સદીની અંદર ફક્ત આ જાન્યુઆરીથી તમે જો, આજે કેવું છે માર્ચ, ફક્ત જાન્યુઆરીથી, હું 2024 ની વાત નથી કરતો, હાલાકી ઘણા બધા તારીખમાં એવા અનોખા એક્ઝામ્પલ બન્યા હતા. ફક્ત હું જાન્યુઆરીથી વાત કરું છું. તમે જો જાન્યુઆરીથી જયપુરમાં 2 ટ્રક્સ હતી, 2 ટ્રક્સ, એક જે છે પેટ્રોલની અને એક ગેસની, સામે સામે એ લોકો ટકરાની. તમે સાંભળ્યા હશો, સમાચાર મળ્યા હશે. તો તમે વિચાર કરો, 2 ટ્રક એકદમ સોલિડ બટકાની, અને આખું એરિયામાં ગાડીઓ જે છે એવી રીતે ઉડતા હતા જેવી રીતે માણસો પતંગ ઉડાવે છે, એવી હાલત થઈ હતી. નંબર 1. નંબર 2, અમેરિકાની અંદર આગ ઠારી કરીને લોકો થાકી ગયા. બરાબર કે આગ ઠારીને થાકી ગયા. 2024 ની અંદર બહુ મુશ્કેલથી આખો હોલીવુડનું જે એરિયા હતું આખું બળી ગયું. અને તમને ખબર છે કે મોટા હાઈલી પેઇડ ફેમિલી સ્ટાર અને ફિલ્મ સ્ટાર્સ જે છે એ લોકો જે પેઇડલી છે, બહુ હાઈલી, એ લોકો ડોલર્સમાં 1 કલાકનું એ લોકો જે છે લાખો ડોલર્સ લે છે. 1 કલાકનું, એક શૂટિંગનું, એક સેટનું ખાલી એ લોકો લાખો ડોલર્સ લે છે. આજે એ લોકો કહે છે કે અમે શોક થઈ ગયા છે કે આગ જે છે કેમ નથી બુઝાતી. આપણે વિચાર કરીએ, બધી દાખલાઓ અમારી સામે આવે છે વારંવાર. 2025 વટાઈ ગયું, હજુ સુધી આજે ન્યૂઝ છે કે કેલિફોર્નિયામાં પાછળથી આગનું આવી ગયું છે. તમે વિચાર કરો કે આજે દુનિયા જે ક્યાંથી ક્યાં હતી ને આજે આપણે ક્યાં છે. એ બધી વસ્તુઓ જે છે ને, સવાલ મારો પેદા એ થાય છે. નંબર 1, આ બધી હાલતોને જોઈ કરી આપણે બી જાય, આપણે એકદમ બી જાય, ફ્રાઇટન થઈ જાય અને ઘરમાં હાથ બેસી જાય, યા તો આપણે બહાર નીકળ્યા, સામનો કરે, મુકાબલો કરે. વધારે બે કરતા કેવું ચીઝ તમે લેશો, પહેલું કે બીજું? બીજું, રાઈટ? એ હાલાત તો થશે જ. આજે દુઃખ છે તો કાલે સુખ. ઓકે, આજે સુખી છે તો કાલે ઇન્સાન દુઃખી છે. એ એક સાયકલ છે. ઇટ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ઓન. એ ચાલતું જ રહે છે. આ માહે મુબારક રમઝાન જે છે, અમને બધાઓને જે અમારા મોરલ્સ, અમે જે હારી ગયા હોય, અમે ડેમોરલાઇઝ થઈ ગયા હોય, એને એકદમ બૂસ્ટિંગ આપે છે, એકદમ એને મોટિવેટ કરે છે. એક્ઝામ્પલ, અગર આપણા પાસે 12 કલાક હોય, ઓકે, એક સવાલ છે મારો, 12 કલાક હોય, તમે માશાલ્લાહ બધા લગભગ ડ્રાઈવર છો મારા સિવાય, તમે એકદમ ફાસ્ટ ડ્રાઈવર છો ને સારા ડ્રાઈવર છો. આજે જે હું છોકરાઓને જોઉં છું કે જે લોકો નાના હતા એ લોકો માશાલ્લાહ ફોર્મ્યુલા 1 જેવા થઈ ગયા છે. સાચે ને? બહુ ફાઇન ડ્રાઈવર્સ છે, which is very good. તો આગળ તમે જે છે 12 કલાક તમને આપવામાં આવે, 11 કલાક તમે ગાડીને ભગાવો. હું નથી કહેતો ભગાવજો, તો ભગાવો ને એવી જગ્યામાં તમે લઈ જાઓ જ્યાં માટી હોય, જ્યાં ફાંસી હોય, પાણી પડતું હોય, વરસાદ પડતું હોય, તમારી ગાડી, તમારી જીભ, તમારી આખી માટીથી ભરેલું. તમારા પાસે 12 કલાક છે. 11 કલાક આ બધું તમે સફર કર્યા, સફારીમાં ગયા, એન્જોય કર્યા, ઓકે, મુશ્તાકી ને આ બધું તમે ખાધા, ફાઇન, બધું આવ્યા પછી હવે તમારા પાસે 1 કલાક બચ્યું છે. તમે શું કરશો? આપણે સીધા જે 1 કલાક જે આપણા પાસે છે, અમે કાર વોશમાં જશું. ઓકે, કાર વોશમાં અમે ફાઇન રીતે સાફ કરશું, ફાઇન રીતે. અમે પછી નવી દુલ્હન જેવી, ઓકે, ખૂબસૂરત સેકન્ડ વાઇફ આપણે કહી શકીએ, તો એને આપણે લઈ કરીને આપણે એને ઘરમાં લઈ જશું કે આપણી વાઇફ પણ જોઈને રાજી થઈ જાય. બરાબર કે ના?
વાવ, પહેલે અમે કેવા હતા ને એ પછી ગાડીમાં બેસવાની પણ આપણે શું થાય, મન થાય. એર ફ્રેશનર રાખશો, ફાઇન. 11મો મહિના, 11 મહિના અમારી મગજની અંદર બધું કચરો ચાલતું હતું. અમારી 11મા મહિનામાં અહીંયાથી અહીંયા, કોઈ વખતે અમે ફાસ આવી જાય, કોઈ વખતે અમે ખરાશ થઈ જાય, અમે આ વ્યાધિ, આ ચીજ, ઘરના પ્રોબ્લેમ, બહારના પ્રોબ્લેમ, આ ચીજ, બધી મગજમાં એક તુફાન મચાવી રહ્યો હતો. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે, ડોન્ટ વરી માય ફ્રેન્ડ, તમે વ્યાધિ ન કરો. તમે ભલે તમારી મગજમાં જે પણ કચરો હોય, આ 1 મહિનો હું તમારા માટે એવું આપું છું કે જે તમે બધું કચરો સાફ કરી નાખશો. Just imagine, 1 મહિનો એવું છે કે જે અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણે ક્લિયર કરી નાખશે. યાદ રાખજો. આજે એક સવાલ હું પેદા કરું છું. લો ઓફ અટ્રેક્શન નું નામ તમે સાંભળ્યા છો ને? લો ઓફ અટ્રેક્શન હું તમને સમજાવું. આજે એ સાયન્સ છે, અમે માને કે ન માને એ કામ કરે છે. કુરાનમાં પણ એની અંદર વાકયા મોજૂદ છે. બધી ચીજો છે. અમે એ વાત માને કે ન માને, જે અમે વિચાર કરશું એ થશે. Whatever you think it will be. અગર હું તમને કહું કે અહીંયા તમે બહારે જાઓ ને મેઇન રોડમાં તમે ઊભા રહી જાઓ ને અગર હું તમને કહું કે તમે બધી ગાડીઓ જોજો, પણ તમે બ્લુ કલરની ગાડી ન જોજો, અને તમે બ્લુ કલર જ ગાડી દેખાડશે મને. That is the power of law of attraction. એને કહેવાય લો ઓફ અટ્રેક્શન. આજે મારો સવાલ છે કે અમને એવી સક્સેસફુલ લાઈફ ખપે છે કે નથી ખપતી? બધાને ખપે છે કે યસ, બધાને કામયાબી લાઈફ ખપે છે, પણ અમે અમારી મગજમાં ક્લિયર નથી. જ્યાં સુધી અમારું મગજ ક્લીન નહીં થાય, ક્લેરિટી નહીં આવી શકે. મને સક્સેસફુલ લાઈફ ખપે છે, મને કામયાબ લાઈફ ખપે છે, પણ કેવી ખપે છે? કેમાં હું કામયાબ થાઉં? હું ક્લિયર નથી, હું ડાઉટમાં છું. જ્યાં હું ડાઉટમાં હોઈશ, મારું લો ઓફ અટ્રેક્શન કામ નહીં કરશે. પછી ભલે ને અમે દુઆ માંગે, ભલે ને અમે અમાલ કરે, દુઆમાં પણ પહેલે આપણો મકસદને પૂરા કરે કે મને એકચ્યુઅલી શું ખપે છે. કોઈ સ્ટુડન્ટ અગર કહે કે મને એક્ઝામમાં કામયાબ થવું છે, ભાઈ કઈ નંબરમાં કામયાબ થવું છે? તને ક્લેરિટી હોવી જોઈએ. મને શું ખપે છે? ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ એટલું ફાઇન જુમલો કીધા, જ્યારે હિલાલ યાની ચાંદને જોઈ કરીને માહે મુબારક રમઝાનમાં એટલું ક્લિયર કીધા કે એ ચાંદ, એ મૂન, એ ચાંદ માહે રમઝાનનો તો આવે છે. જો કેટલા ક્લિયર શબ્દો છે. મને બરકત ખપે છે ડાયરેક્ટલી, મને રહેમત ખપે છે, મને તારો એક રહેમત ભરી નજર, અને તું જેથી રહેમત લઈને આવ. આપણે હંમેશા કહે છે કે અલ્લાહ પ્લીઝ તું મને હર આફત બલિયાથી મહેફૂઝ રાખ. પણ કઈ ભલા, કઈ ભલા? અમે કઈ ભલામાં છે? હું કઈ ચીજને ભલા સમજું છું? થઈ શકે છે કે જે ચીજને તમે ભલા સમજતા હો, હું ભલા ન સમજતો હોય. થઈ શકે છે કે હું જે ચીજને જે બહુ એકદમ ભલા સમજતો હોય, વ્યાધિમાં હોય, તમે કીધા ના એ તો મામૂલી વસ્તુ છે, કાંઈ મોટી વાત નથી. એટલે આપણે અમારી મગજમાં પહેલી ચીજ છે ક્લિયર કરવું ખપે. એને કહેવાય લો ઓફ અટ્રેક્શન. ત્યારે એ કામ કરશે. બીજી વસ્તુ, અમારી હાજત કોઈ દિવસ આપણે વિચાર કરીએ છીએ ને કે અમને હાજત કેમ કબૂલ નથી કરતી, એ સાયન્સની વાત કરું છું. કારણ કે આપણે ડેસ્પરેટ છે. યુ નો ડેસ્પરેટ? ડેસ્પરેટ. અને સાયન્સ કહે છે, લો ઓફ એટ્રેક્શન કહે છે કે ડેસ્પરેટ નેગેટિવ એનર્જી છે. ડેસ્પરેટ નેગેટિવ એનર્જી છે. એક્ઝામ્પલ, ડેસ્પરેટ એટલે શું? ડેસ્પરેટ, બરાબર ને? ડેસ્પરેટ એટલે શું? કે બસ મારું કામ જલ્દી જલ્દી થતું હોય, જલ્દી થઈ જાય, આ છે ને બસ આ ટાઈમથી કામ થવું જોઈએ. ડેસ્પરેટ નેગેટિવ એનર્જી છે. કોઈ દિવસ પણ અમે કામયાબ નહીં થઈ શકશું. ક્લેરિટી મગજમાં બિલકુલ નહીં આવે.
કોશિશ આપણે હંમેશા એ કરે કે આપણે પહેલું કામ એ કરે પેશન્સ, બહુ પેશન્સ રહીએ. પહેલું કામ પેશન્સ, સબર, સુકૂનત ઇખ્તિયાર કરી લે, સાયલન્સમાં આવી જાય, આપણી શ્વાસને ફોકસ કરે. આપણી ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ મૌલા ફરમાવે છે કે હર બીમારીનું, હર પ્રોબ્લેમનું ઈલાજ છે ને શ્વાસમાં છે. આપણે શ્વાસ બેઠી એક આપણે ડીપ બ્રેથ લે, વિચાર કરે, આપણે બ્રીથને હોલ્ડ કરે અને આપણે એને રોકે અને પછી આપણે તમે વિચાર કરજો જ્યારે તમે 3 કે 4 કે 5 સાયકલ જ કરશો ને તમે રિલીફ થઈ જશો, તમારી માઇન્ડની અંદર ક્લેરિટી આવી જશે, સુકૂનત આવી જશે. આપણો દિલ અગર હાર્ટ બહુ ફાસ્ટ ભાગતું હોય તો અમે શું કહે છે પ્લીઝ પાણી પી લે, રાઈટ? અમે કહેતા હોય કે પ્લીઝ પાણી પી લે. અમે એને પાણી જે છે પીવાની કોશિશ કરે છે. કેમ કરતા કે આપણે કાલ્મ થઈ જાય. જ્યારે અમારો ઇમોશન્સ, અમારા જજબાત કાલ્મ થઈ જશે ત્યારે પછી ક્લિયર મકસદ અમને ખબર પડશે કે અમે શું કરે છે. એને કહેવાય લો ઓફ અટ્રેક્શન. આ મહિનો છે, આ મહિનો છે કે જે ઇન્સાનને હર રીતે અલ્લાહ એટલો મર્સીફુલ છે, ક્લીન કરે છે અમને. અમે જેટલા પણ હતા ગુનેહગાર, ખતાકાર, અમે આખું મગજની અંદર જે હસદથી ભરાયેલું બધું હતું. માહે મુબારક રમઝાન આવ્યું કહે છે કેમ યાદી કરો છો, આવો મારા પાસે, હું તમે જે છે ગલે લગાવવા તૈયાર છું, આવો મારા પાસે, હું તમારા ગુનાહોને માફ કરવા તૈયાર છું, કેમ તમે યાદી કરો છો? જસ્ટ ઇમેજિન. અલ્લાહની રહેમતથી કોઈ દિવસ પણ ના ઉમ્મીદ ન થવું જોઈએ. હોપલેસનેસ જે છે એ શિર્ક છે. લા તકનતુ મિન રહેમતિલ અહસાન. અલ્લાહની રહેમતથી કોઈ દિવસ પણ ના ઉમ્મીદ ન થવું જોઈએ. એક નાનકડો દીકરો હતો. His age was only about 8 to 9 years. Okay, 8 થી 9 વર્ષની એની એજ હતી. નાનો છોકરો. એને જે છે ને પેનકેક તમે સમજો, પેનકેક ખાવાનું મન થયું. હવે પેનકેક જે છે ઈંડા વગર બને ન બને, તો એ જે છે પેનકેક એ જે છે લોટ લીધો, બધું લીધો અને બધું ઘસ્યો જે છે રસોડામાં કર્યો ને એકનો પર કે આ રાખે છે તેલ ઢોરાનો, આટો ઢોરાનો. પછી હવે એને ખબર છે ઈંડા જેનો ઉપાડવા માંગતો હતો ઉપર આખા ઈંડા એની અંદર પડી ગયા ને એ ફિસલી ગયો અને જેવો એ જમીનમાં પડે છે ઉપર જોયું છે કે એનો બાપ હાથ બંધેલો ઊભો છે. હવે એક વખત શોક થઈ ગયું કે આવડી શું થઈ ગયું. હવે આજે મારો બાપ જે છે મને જે છે પટ્ટાથી એ રાખશે, આજે તો ખલાસ, હું નથી બચવાનો. બાપને આંખ બંધ કરીને એમ કહે છે, આંખ બંધ કરીને એક આંખથી જોઈએ છે, એક આંખથી જોઈએ છે, પછી જરાક એનું માથું નીચે નાખે છે, જરાક આંખથી જોઈએ છે, બાપની ચહેરામાં સ્માઇલ આવી ગઈ, હાથને ઊંચો કરે છે, આ મારા દીકરા મારા ગલે લગી જા. એકદમ આ છોકરાની અંદર એકદમ જે છે હલચલ મચી ગઈ, એકદમ એક છોકરાની અંદર એની ચમક આવી ગઈ કે અરે મારો બાપ તો મને જે છે હેત કરે છે, મને હેલ્પ કરે છે, મને ઓલું કરે છે, મને ભેટે છે. આખું ગંગારું હતું, બધું જે છે વસ્તુ બાપ કે તો ક્યાંય વ્યાધિ ન કરે, એને ભેટે છે અને કહે છે ડોન્ટ વરી, એવરીથિંગ વિલ બી ફાઇન. યાદી ન કરો, બધું સારું થઈ જશે. માશાઅલ્લાહ, આપણા રઝાલીભાઈ ની મને યાદ આવે છે, બધું સારું છે, મને હજુ સુધી યાદ છે તમારી વાત. માશાઅલ્લાહ. સલાવત ભાઈ મોહમ્મદ વાલે મોહમ્મદ. સર જઝાકલ્લાહ. માશાઅલ્લાહ, મને યાદ આવી ગઈ તમારી વાત. જ્યારે અમે તમે પૂછ્યા કરે કે શું છે ને બધું સારું છે, that is the really positive એક સાઇન ની એક ખાસ નિશાની છે. માશાઅલ્લાહ, મારી યાદાશ્ત બહુ સારી છે ને રઝાભાઈ. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તમે સલામત રાખે ઇન્શાઅલ્લાહ. તો તમે જોયા ને કે આવી ચીજ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે તમે વ્યાધિ ન કરો. માહે મુબારક રમઝાન તમે આવી ગયા છો, તમારી એક શ્વાસ, એક શ્વાસ ઇબાદતમાં ગણાશે, તમારો સૂવું ઇબાદતમાં ગણાશે. આવું પછી શું ખબર આપણે એક આયત અમે માહે રમઝાનમાં પડે છે, અલ્લાહુ અકબર, સાંભળે છે. પ્લીઝ તમે આવો અહીંયા. આ મોકો પાછો અમને નહીં મળે, આ મોકો પાછો આપણે નહીં મળે. પ્લીઝ જ્યારે કુરાન પઢાતી હોય અલ્લાહની રહેમતો નાઝિલ થાય છે,
અલ્લાહ અમારી દુઆઓ કબૂલ કરે છે, અમારી તકદીર બદલાય છે. અમે ઇમેજિન નથી કરી શકતા, અમે વિચાર નથી કરી શકતા. કોઈક વખતે આપણે સવાલ કરે છે અમારા દિલની અંદર કે જો તો આ ફલા મારી પાડોશીમાં કેટલી ખુશી છે, મારી ઘરમાં કેમ ખુશી નથી? આપણે વિચાર કરે. હવે આપણે વિચાર કરે કે અલ્લાહ ફરિશ્તો એની ઘરમાં મોકલાવ્યો છે, એટલે ફરિશ્તો પાર્સલ લઈને મોકલાવ્યો ને. જ્યારે પોસ્ટમેન પાર્સલ લઈ આવે છે તો કોઈ વખતે અમારા ઘરમાં પાર્સલ નથી લઈ આવતો, બીજાની ઘરમાં પાર્સલ લઈ આવે છે. તો આપણે અગર મગજમાં એ જ વિચારી કરી કે ના કાંઈ વાંધો નથી, આજે ફરિશ્તો એની ઘરમાં પાર્સલ લઈ આવ્યો છે ને, આજે ફરિશ્તો અહીંયાથી તો પાસ થયું ને, આજે મારું ઘર જોઈ લીધો છે, બીજા ફેરે મારા ઘરમાં પણ પાર્સલ લઈ આવશે. બસ અગર આપણે આ ઇમેજિન કરીએ ને, અમારી લાઈફ એકદમ કાલ્મ થઈ જાય, અમારી લાઈફ એકદમ શાંત થઈ જાય અને આપણે એકદમ આગળ આવી શકીએ છીએ, આપણે એકદમ ઉપર આવી શકીએ છીએ. તમને ખબર છે મરહૂમ મુસ્તફા માઉજી, તમે ઓળખો મરહૂમ મુસ્તફા માઉજી, અલ્લાહ એમને જવારે માસૂમીનમાં જગા એનાયત કે તમારી એક સલવાત જે છે એની દરજાતને બલંદ કરશે ઇન્શાઅલ્લાહ. અલ્લાહ એમને જવારે માસૂમીમાં જગા એનાયત કરી. હંમેશા માહે મુબારક રમઝાનમાં જે છે ને એ અમને ઈમેલ મોકલાવતા હતા. આવા માણસો સાચે ને બહુ ઓછા છે કોમ્યુનિટીઝની અંદર. એ અમને ઈમેલ મોકલાવતા હતા. ઈમેલ મોકલાવતા હતા અને ઈમેલની અંદર જે છે માહે મુબારક રમઝાનમાં જ્યારે ઈમેલ્સ આવે ને તો એ એક આઉટલાઈન મોકલાવે. આઉટલાઈન માહે મુબારક રમઝાનમાં કે માહે મુબારક રમઝાનમાં તમે આમ એક્સપેક્ટ કરજો, આ ચીજ કરજો, આ ચીજ ન કરજો, એના ઉપર તવજ્જો રાખજો. એ એક આઉટલાઈન મોકલાવતા હતા અમને. તો હું કોશિશ કરીશ ઇન્શાઅલ્લાહ તાઆલા, મારા પાસે 10-12 દિવસ છે, અમુક છે એવા આઉટલાઇન્સ, એવા લિસ્ટ કે જે અમારી જિંદગીમાં બહુ લાગુ પડે છે, એના ઉપર હું તમારી ખિદમતમાં પેશ કરું. બસ એક જ કહીશ, yesterday was history, tomorrow will be mystery, today is the gift. તમે સમજી ગયા છો કે જે માશાલ્લાહ જવાનીઓ છે એ સમજી ગયા છે. જે ગઈકાલે જે હતું ને એ એક તારીખ હતી, હિસ્ટ્રી હતી, થઈ ગયું. અમે એનાથી ઇબરત લેવાની છે. ટુમોરો ઇઝ મિસ્ટ્રી, જે કાલે થવાનું છે અમને નથી ખબર, મિસ્ટ્રી છે, શું થવાનું છે નથી ખબર. શું કામ આપણે બધી જેથી વ્યાધિ કરે? જે આજે જે છે ને આજનો દિવસ એ આપણા માટે ગિફ્ટ છે. આજનો દિવસ એ આપણા માટે ગિફ્ટ છે. એટલે આપણે આજનો દિવસ આપણે આ માહે મુબારક રમઝાનમાં આપણે તૈયારી કરે, આપણે પ્રેક્ટિસ કરે અને અમારી વેલ્યુને बढ़ावे, અમારી કિંમતને बढ़ावे. લકદ ખલકનલ ઇન્સાન ફી અહસનિ તકવીમ. આ પાણી છે, આ પાણીનો ભાવ કેવું શું છે અહીંયા ભાવ એનું? મતલબ કે નોર્મલ દુકાનમાં એનો ભાવ શું છે? કેટલા? 50 સેન્ટ. અગર તમે ઈ જ પાણી તમે મોટી સુપરમાર્કેટમાં જાઓ તો તમે કેટલું મળશે? ઈ જ પાણી કેટલા? યાની વધારે ઓકે, યાની મોટી સુપરમાર્કેટમાં ઓછું મળે કે વધારે મળે? ઓકે. પણ અગર તમે એનાથી મોંઘી મોલ્સમાં અગર તમે જાઓ તો પછી તમે કેટલું મળશે? 1 યુરો. અને ઈ જ પાણી અગર તમે એરપોર્ટમાં લેશો તો 2 યુરો, રાઈટ? હવે ઈ 30 સેન્ટીમની હતી, 30 સેન્ટીમની હતી. ઈ જ પાણી એરપોર્ટમાં પહોંચતા 2 કે 3 યુરો થઈ ગયા. કેમ? પાણી ઈ જ છે, જગા બદલવાથી એની કિંમત વધી ગઈ. Did you get it? જગા બદલવાથી કિંમત એની વધી ગઈ. આપણે વિચાર કરીએ અને એના ઉપર ફિક્ર કરે કે આપણે પણ અમારી મેન્ટલ સિચ્યુએશનમાં અગર આપણે ઈ જ જગામાં હશું, અમારી કિંમત 30 પેન્સની હશે, 30 સેન્ટીમની હશે. પણ અગર અમારી માઇન્ડને બ્રોડ કરીને આપણે મેન્ટલ હેલ્થથી, મેન્ટાલિટીને, માઇન્ડસેટ આપણે રાખશું તો અમારી કિંમત એવી હશે કે કોઈ ઇન્સાન પણ અમારી કિંમત અદા નહીં કરી શકે. કોઈ ઇન્સાન પણ આપણી કિંમતને અદા નહીં કરી શકે.
એને માટે જે છે આ ઓપોર્ચ્યુનિટી છે માહે મુબારકે રમઝાન. અહસન. ઈ માહે મુબારકે રમઝાન એવો રમઝાન છે કે જે આજથી આપણે પોતાને ફિટ કરે. આજે પ્લીઝ, મને ખબર છે કે બધાય કદાચ નહીં કરી શકે પણ કરી શકે છે. આજે રાતના તમે એક નાનકડો લેટર લખજો. ખાસ મારા નૌજવાન ભાઈઓને કહું છું, પ્લીઝ, અગર તમને ખબર છે, ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર એટમોસ્ફિયર, આજે તમે એક નાનો લેટર મને ન દેખાડજો, તમે તમારા પાસે જ રાખજો. કહેવત છે કે અગર જે તમે લખશો ના, તમારી તકદીર પોતે લખવામાં આવે છે. That is the power of law of attraction. law of attraction નું એક ઉસૂલ છે કે જે તમે ખપે છે કે ઈ થાય તો તમે એને લખવામાં આવે. કુલ્લુ શૈઇન મક્તુબન કહેવામાં આવે, એને તમે લખો. કાગળ આજે તમે 3-4 લાઈનનો કે હું મુજતબા છું. એક્ઝામ્પલ, તમે તમારું નામ લખજો, મારું નામ નહીં લખજો. ઓકે, તમે તમારું નામ લખજો. હું ઇન્શાઅલ્લાહ પ્રોમિસ કરું છું, જેટલા દિવસ માહ મુબારક રમઝાનના બાકી છે, હું કોશિશ કરીશ પોતાને ચેન્જ કરવાની. 1 કે 2 ક્વોલિટી મારી અંદર રાખવાની હું વાદો કરું છું એ અલ્લાહ, અને ઇન્શાઅલ્લાહ હું કોશિશ કરીશ. પ્લીઝ અલ્લાહ, તું મને મદદ કર. પછી તમે એ રોજ એવરી નાઇટ એ તમે વાંચજો, જેથી કરીને તમારી મગજમાં રિમાઇન્ડ થાય. આપણી અંદર માશાઅલ્લાહ ઘણી સિફતો છે, આપણી અંદર ઘણી ક્વોલિટીઝ છે માય ફ્રેન્ડ. બસ એ ક્વોલિટીઝને જે છે ને જાહેર કરવાની જરૂર છે. એક જમાનામાં એક બાદશાહ હતો, કિંગ. એ રિટાયર થઈ ગયો હતો. યુ નો રિટાયર એટલે હવે બસ એ કીધું કે થાકી ગયું છું, ખુરશી હવે કોઈ મને મળે. પણ એ કોઈ મળતો નહોતું. એ બાદશાહ જે છે એ કહેતો હતો કે કોઈ મળતું નહોતું. ક્યાંથી ઈ ભાગે, ક્યાંથી ઈ ગોતે, એને મળતું નહોતું. એટલો ઈ ફાઇન બાદશાહ હતો. હવે શું કરે, એકદમ જે છે ઈ કીધું કે હવે આપણે ગોતે. બધાને અનાઉન્સ કર્યો કે કેને બાદશાહ બનવું છે. બધાની લિસ્ટ આવી ગઈ લાંબી કે મને બનવું છે, મને બનવું છે. બાદશાહ આખો દરબારમાં લિસ્ટ આપણે કે બાદશાહનું નામ સાંભળે, બાદશાહ કોને ન બનવું હોય, બધાને ગમવું હોય ને કે બાદશાહ બને. આપણે ખુરશીમાં, રાજાની ખુરશીમાં બેસવું ગમે, રાઈટ? તો એ પણ એક હતું, બધાય હતા. તો હવે એક ગામડામાં એક દીકરો રહેતો હતો, જવાન છોકરો, 22 વર્ષનો યંગ પર્સન. એ રહેતો હતો ત્યાં, અને એને પણ ખ્વાહિશ જાગી. ના એના પાસે પૈસા, ના એના પાસે કાંઈ ના. એક તૂટી ફૂટી સાયકલ હતી ફક્ત. એટલી તૂટેલી ફૂટેલી પછી રિપેર કરીને, તો એનો બાપ એને પૂછા કરે છે, આ તું કરે છે શું? તો કીધું છે મને બાદશાહ બનવું છે. ભાઈ તું તારો કામ સંભાળના, બાદશાહની શું વાત છે? અહીંયા આપણે બહુ ભૂલ કરીએ છીએ. આપણા બચ્ચાઓને અગર કાંઈ ચીજ ખપતી હોય કે કાંઈ કુછ બને, કાંઈ કરવું હોય, આપણે એ લોકોને ડેમોરલાઇઝ ન કરે, એ લોકોને હિંમત આપે. દીકરા તમે શું કરવું છે? વોટ યુ વોન્ટ ટુ બીકમ, બનો, કાંઈ વાંધો નથી. આગળ વધો, પોતાની સ્કિલને આગળ વધાવો. ડર, ખોફ, એનાથી અગર આપણે એને કાઢી નાખશું તો જ અમે જિંદગીમાં કામયાબ થઈ જશું. આ બહુ ફાઇન ઉર્દુમાં જુમલો છે, મને ખબર છે કે તમારા સાથે શેર કરું. કહેવત છે ને કે ડર કે મત જીઓ, કર કે જીઓ. ડર કે મત જીઓ, કર કે જીઓ. ડરીને લાઈફ ગુજારવી કોઈ લાઈફ છે? ડેસ્પરેટ થઈ જશું ઇન્સાન, બીતા અમે અમારી જિંદગીને ગુજારશું. અલ્લાહને એટલી ખૂબસૂરત જિંદગી આપ્યો છે. લેટ અસ એન્જોય, લેટ અસ ગ્રેબ ધ નેમત ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. આપણે અલ્લાહની નેમતને હાસિલ કરે અને આપણે એને મહેસૂસ કરે કે અલ્લાહ તું એ બધી નેમતો મારા માટે પેદા કર્યો છે. લેટ અસ એક્સપ્લોર ધ વર્લ્ડ. પછી તમે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેમ તમે બરકત નહીં આપે. હંમેશા એક વાત યાદ રાખજો, અગર અમે નેમતને, દૌલતને અટ્રેક્ટ કરવું હોય, હું ઘણાને જોઉં છું, અહીંયાની વાત નથી કરતો પણ ગ્લોબલી વાત કરું છું. આ માણસ તો બહુ પૈસે વાળો છે, પણ આ માણસ ઓવું છે, એને પૈસા વાળો માણસ સાથે બહુ નફરત હોય. આ બહુ પૈસે વાળો માણસ છે, આ બહુ માણસ ઓલું છે. તો હવે તમે વિચાર કરો કે આ પૈસા વાળો માણસ સાથે નફરત કરે છે, તો એની જિંદગીમાં કોઈ દિવસ પૈસો આવશે? એની લાઈફની અંદર કોઈ દિવસ પૈસો આવશે?
હરગીઝ નહીં આવે. કેમ? કારણ કે પૈસે વાળાઓ સાથે એ નફરત કરે છે. તો પૈસો કેમ અટ્રેક્ટ થશે? અગર કોઈ માણસ ખુશ છે, એ તો બહુ ખુશ છે, આ તો જો એને કેટલું ખુશી મનાવે છે, તો અમને ખુશી મળશે નહીં મળે. કેમ? કારણ કે અમે ખુશીથી ભાગે છે. ખુશીથી આપણે ભાગે છે. અગર આપણે કહે છે ફલા માણસ તો બહુ કામયાબ માણસ છે, તો અમે કામયાબ થાશું ના. અગર અમને ખપતું હોય કે અમે પણ કામયાબ થાય, તો અમે એને કહીએ કે વાહ માશાઅલ્લાહ, એ પણ કામયાબ છે, અલ્લાહ એને ઓર કામયાબી કરે. એનું મતલબ શું? અમે કામયાબીને અટ્રેક્ટ કરે છે, અમે ખુશીને અટ્રેક્ટ કરે છે, અમે દૌલતને અટ્રેક્ટ કરે છે. હા ભાઈ, તું પણ આગળ વધ, હું પણ આગળ વધું. પછી તમે જો કમાલ તમારી જિંદગીના. મેજિક ઇઝ ઇન યુ. આ જોર્ડન ગોસ્ટ કહે છે કે મેજિક જે છે ને તમારી અંદર છે. મેજિક તમારી અંદર છે. હું તમને પ્રૂફ આપું છું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારી અંદર છે કે નહીં? ઇમામ મોહમ્મદ બાકિર કહે છે ને કે અલ્લાહ જે છે, તમારું દિલ અલ્લાહનું મસ્કન છે, અલ્લાહનું મહેલ છે તમારી દિલ. તો જેની દિલમાં અલ્લાહ રીએ, મેજિક ન થાય. બસ ફક્ત અમે મેજિકને આ કામ કરાવતા એને નથી આવડતું. અગર આપણે અમારી જિંદગીની અંદર એ જ વિચાર કરે, તો ડેફિનેટલી અમારી લાઈફ ચેન્જ થઈ જશે. બસ ફક્ત એ જે બાદશાહ, હવે હું ખતમ કરું છું ઇન્શાઅલ્લાહ, એન્ડમાં આવું છું. બસ જ્યારે એ બાદશાહ એલાન કર્યું, તો એ છોકરોને પણ મન થયું કે મને પણ કરવું છે. બાપ એને કીધું કે ઓકે, કાંઈ વાંધો નથી. બિચારો ઉધાર લઈ કરીને એને એક ફાઇન સારો જેકેટ એને આપ્યો કે આ તું જેકેટ લઈ જા. એ જેકેટ તું લઈ જા અને તું ત્યાં જાશે, આ તારા જે કપડા કેમ પહેરીને જશે, જરાક સારો જેકેટ હોય. બસ ઓછું રાસ્તામાં વરસાદ પડે છે. જેવો વરસાદ રાસ્તામાં પડે છે, શોક થઈ ગયું. એક ઝઈફ માણસ, બુઢો ડોસો માણસ, બિચારો ઠંડીમાં વરસાદમાં ધ્રુજે છે, એને ઠંડી પડે છે. એ કહે છે કે આ જેકેટ મારા પાસે છે, હું જવાન છું, ક્યાં જાશું ત્યારની વાત. બિચારો ડોસો છે, ડરે છે. એ જેકેટ ઉતારીને એને આપી દીધી છે. કીધું કે તું આ જેકેટ પહેરી લે. જેવું એ જેકેટ પહેરી છે, બસ હવે એ બિચારો જેમ તેમ કરીને એ જાય છે. જેવું એ બાદશાહને દરબારમાં જાય છે, તો હવે પોતે જે છે સંતારે છે, પોતાની કેવી હાલતમાં છે. ઓચિંતાનું એની નજર જે છે તખ્ત ઉપર પડી. કીધું અરે, આ તો ઈ જ ડોસો માણસ છે કે જેને હું જેકેટ આપ્યો હતો. ઈ જ ડોસો માણસ છે કે જે હું જેકેટ એને રાસ્તામાં આપ્યો હતો. અજબ થઈ છે. ઈ સંતાડે છે ને ઓલું એને ગોતે છે. ઓલું ક્યાં ગયું? એને બોલાવે છે, એને પકડે છે અને કહે છે આવો અહીંયા બેસ. પછી કહે છે મને આવા નૌજવાનોની તલાશ હતી કે જે પોતે ઠંડીની વરસાદની વ્યાધિ ન કર્યો, ઈ મને જે છે સુખ આપવા માંગ્યો હતો. આજે મને ઈ જ ખપે છે કે મારી બાદ એની જે છે આ જગ્યા એને મળશે અને મારા બાદ ઈ રાજા થશે તમારો. તો તમે વિચાર કર્યા? ક્વોલિટી, સિફત આપણી અંદર છે, એને વાપરે, એને ઇસ્તેમાલ કરે, પછી તમે જો યોર લાઈફ વિલ બી કમ્પ્લીટલી ચેન્જ ઇન્શાઅલ્લાહ. અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરીએ કે પાક પરવરદિગાર મોહમ્મદ વાલે મોહમ્મદના વસીલાથી આપણે તૌફીકાતમાં વધારો કરે અને આપણે માહે મુબારક રમઝાનને પરવરદિગાર એવું બનાવે કે અમે જ્યારે માહે મુબારક રમઝાન આપણે બસાર કરીને જાય, તો અમારી લાઈફ જે છે ચેન્જ થઈ જાય, અમારા ગુનાહ માફ થઈ જાય અને એ પરવરદિગાર બરકતોની વરસાદ તો અમારા ઘરમાં, અમારી સોસાયટીમાં તું નાઝિલ ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતા સમીઉલ અલીમ.